જોઈ લ્યો બહારનો નજારો અત્યારે. હા હા, કેમ વરસાદ પણ હે બાકી. આ તો કુદરતની મેરે ભાઈ, કુદરતનું કરિશ્મો હે. આ તો થાય, બાકી ન થાય. શું ભા ભૂખ લાગી ગઈ? જમો હો. એવું હે એટલે પેલા હું બધા અત્યારે બધે ફેશનમાં હું જમવાનું બોલે, એટલે પેલા બધે બપોરા બોલતા ને. શું કામ હે? હા લ્યો બેઠો લ્યો તમારા બાજુમાં. જૂનવાણી ગીત સાંભળજો તમે બધા. મારું બા ગીત ગાય જૂનવાણી. કેટલું જૂનું ગીત છે? તમારું ગઈઢા વખત નું ગીત? બધા સાંભળજો, બધા તમને મજા આવશે. આ જૂની રૂઢીના બધા ગીતો એ બધા બેટો માં સાંઢળી ઝુકારો મારા રાજો મારું દર. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ એન્ડ નાઉ યુ આર વોચિંગ વિરાજ રાઠોડ વ્લોગ્સ. તો ગાઈઝ હવેથી હું વ્લોગ શૂટ કરવાનો છું ગુજરાતીમાં. જેમ કે મેં કાલે વ્લોગમાં કીધું હતું એમ કે મને એક તો જો કોમેન્ટમાં પણ કીધું હતું લોકોએ, અને ઘરેથી પણ લોકો કહે છે, અને મારા ફઈને છોકરો નિતેશને તમે ઓળખો, અને નિતેશે પણ મને કીધું કે ભાઈ તું ગુજરાતીમાં વ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દે, લોકોને મજા પણ આવશે. તો હવે જોઈએ હું ગુજરાતીમાં વ્લોગ શૂટ કરવાનું ચાલુ કરું છું, અને લોકોને કેવી મજા આવે, કેવો ઇન્ટરેસ્ટ પડે છે. તો ગાઈઝ હવે હું જોઉં કે તમને લોકોને મારા આ ગુજરાતી વ્લોગ જોવામાં કેવી મજા આવે છે. હવે આપણને ખબર પડશે ને કે હું ગુજરાતી વ્લોગ શૂટ કરું તો તમારું રિએક્શન કેવું હોય છે. મને તો બધાએ કહી દીધું કે ભાઈ તું એલા ગુજરાતી વ્લોગ ચાલુ કરી દે ઉતરવાનું. હવે મેં ગુજરાતી વ્લોગ ચાલુ કર્યા, તમારું રિએક્શન મને મળવું જોઈએ. તો હવે ખબર પડશે મને કે તમને ગુજરાતી વ્લોગ જોવામાં કેવી મજા આવે છે. તો હવેથી હું વ્લોગ ગુજરાતીમાં જ શૂટ કરીશ. તો ગાઈઝ હવે બધા એમ કે છે તું ગુજરાતીમાં યાર વ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દે, એ કે પબ્લિકને પણ તોય મજા આવશે, કે તું હિન્દીમાં વ્લોગ શૂટ કરે એમાં નો ડાઉટ, એમાં લોકોને મજા આવશે, પણ ગુજરાતીમાં વધારે મજા આવશે. હું ગુજરાતની અંદર રહું છું તો આ ગુજરાતી બધા લોકો હોય તો એને બધાને ગુજરાતી વ્લોગ જોવાની મજા આવશે. નો ડાઉટ કે એને હિન્દી પણ સમજાય, પણ આમ તો લોકલ ભાષા અમારી ગુજરાતી છે તો એ લોકોને ગુજરાતી પણ આમ શું કહેવાય સાંભળવાની મજા બહુ આવે ને એટલે. તો ગાઈઝ મેં જેમ કીધું હમણાં એમ કે હવેથી હું વ્લોગ શૂટ કરીશ તો ગુજરાતીમાં કરીશ. તો ગાઈઝ હવે પહેલા હું સીધો જાઉં છું નીચે, કેમ કે અત્યારે જો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ઉપરથી, હવે હું જાઉં નીચે, અને નીચે જઈને પહેલા માતાજીને ભગવાનને હું ભેગે લાગુ. There's no signs of stopping. તો જોઈ લ્યો ગાઈઝ, આ છે અમારું મંદિર, અને આ એરિયા અમારા કુળદેવી ખોડિયારમાં. અને ગાઈઝ તમે બધા પણ દર્શન કરી લ્યો. તમને બધા માતાજી તમારી જે ફિલ્ડ હોય એમાં બધા એમાં આગળ વધારે. શું આપું? આ ફોલ કટકો હોય કા ખેંચ ખબર જોઈ લ્યો જઈને. ના કટકો હોય છે, કપડું હોય લ્યો. શું થયું મમ્મી અત્યારે ફોલ છેડા કરતા હતા? આમ જો અત્યારે મમ્મી ફોલ છેડા કરવા બેઠા હતા. હવે તો ફોલ જો બા લેવા ગયા હતા તો અહીંથી જો વચ્ચેથી આ હા બાએ કાંઈ જોયું નહીં, ફોલ નીકળી આખી આ વચ્ચે જો અહીંયા તૂટેલી. હવે મારે જ આવી પાછી આ બદલાવા હાટું. બદલાવતો હું ફોલ કઈ હા હા આ ફોલું ને હા મુકાઈ ગઈ લ્યો અંદર. લાવો હવે આ હું સીધો જાવ, હવે આ બદલાવતો હું ફોલ. હા ફોલ બદલે આવ્યો. ના ના ત્યાં હતા જ ને, હાથને પૂછ્યું નથી. મેં કીધું લઈ લઉં તો એ હતા કે હાલો નહીં કે હું આપી દઉં. ગરમી એવી પાછી હતી મમ્મી ત્યાં, તો આ જોન પરસ્યો પરસ્યો આખો થઈ ગયો. અલે એ તો હું બારે ઉભો હતો, મેં કીધું હમણાં એને આવશે. એ બેન એને ત્યાં જમતા હતા, મેં કીધું હમણાં જમી લઈને એટલે આવશે. તો મેં પૂછ્યું તો જમતા જમતા ઉભો થઈને ફોલ બદલાવી દીધી વળી એને. તો પછી લાવો ફોન લાવો. બસ એમાં એવું હોય કે કાલનો વિડીયો જે અપલોડ કરવાનો બાકી, એડિટ તો થઈ ગયો પણ અપલોડ કરવાનું બાકી, તો હવે અપલોડ કરી દઉં ને તો તમારું 5G નેટવર્ક યુઝ કરીને પછી અપલોડ કરી નાખીશ વિડીયો. હા કાલનો વિડીયો હતો ને હિન્દીમાં, આ તો આખો ગુજરાતીમાં છે આખો બ્લોગ. હાલ તો પેલા અપલોડ કરી નાખું કાલવાળો બ્લોગ.
અત્યારે જો વરસાદ થઈ ગયો એ ચાલુ અને ઉપર જોવા આવ્યો તો જે મેં અને બુટલેગરે ઓલો આ બંબુડું દેખાય સામે ફિટ કર્યું હતું ને વાક્યું ઈ, તેમાં જો પાણી બરોબર જાય છે. નકર ઈનો નાખ્યો તો પાણીનો સીધું પ્રેશરથી ફુવારો અહીંયા બોલે. હા હા ગાઈજો વરસાદ આવતી તો નીચે જઈને દેખાડ, નીચે જઈને મસ્ત વ્યૂ આવશે વરસાદનો. કઈ રીતના એની સ્પીડમાં આવે ને વરસાદ ભેગો પવન આવી રહે. જોઈ લે બહારનો નજારો અત્યારે. હા હા કેમ વરસાદ પણ હે બાકી આ તો કુદરતની મહેર ભાઈ, કુદરતનો કરિશ્મો આ તો થાય બાકી ન થાય. પાણી થઈ ગયો ચારેક વાર બાકી. આવી જા વાલા આવી જા, તું ધરતી ઉપર પડી જા. હવે સામે જો બે ખોટિયા, વરસાદથી ભીનું ન થવું ને એટલે ઘરની દેખાય છત એની નીચે ઉભા રહી જાય એટલે એને પાણી કઈ એને અડે નહીં. શું ભા ભૂખ લાગી ગઈ, જમો હો? અને આ જમવાનું હવે બપોરા કરું તો આ તો જમવાનું તો હવે બધા ખેતરમાં બોલે છે. એવું હે? હા. એટલે પેલા હું બધા અત્યારે બધા ફેશનમાં હું જમવાનું બોલે, એટલે પેલા બધે બપોરા બોલતા એમ ને? હા સાચું, બપોરા વારું ને શિરામણ. આ તો હવે જમવાનું. બરોબર. હે તમારે ખીચડી ખાવી હતી? તમારે આટું ખીચડી ગઈ રહી હે? અને આ દીકરા આજે મારે ખીચડી ખાવી તો રોજ ખીચડી બનાવી. મમ્મી એ શાક ને એવું બનાવ્યું હતું, દૂધીનું શાક બનાવ્યું હતું. બાને વળી મન કીધું તો પોતાના હાટું ખીચડી બનાવી લીધી. વાહ વાહ. મમ્મીને કહેવાય ને મમ્મી ખીચડી કરી દે. તમે ખીચડી કરી લીધી આવી છે. આ ઘરના મારા જેમ ખીચડી ન થાય. હવે કુકર થઈ ગયા તો બધા કુકરમાં ખીચડી કરે. તપેલામાં ખીચડી કરી તો દુપારી થઈ જાય ખીચડી. તમે શેમાં કરી ખીચડી? અત્યારે કુકરમાં જ કરી પણ વધારે એમ નહીં, હમણાં અત્યારે જો સલાહ દે કે તપેલીમાં કરીને પોતે અત્યારે કુકરમાં ખીચડી કરે અને જો તો મને સલાહ દેવા બેઠા એટલે તમે ખોટા ને? તો તમે ખોટા ને? ના ખોટા જ. આય ને મમ્મી એક કીધું હતું, મમ્મી નું બનાવી દે ખીચડી. હા આ તો બા જમાનો બદલાઈ ગયો ને એટલે જમાના હારે હાલવું પડે ને. એટલે બા જમી લ્યો. હવે અમે બધા જમી લઈએ. તો ગાઈસ હવે હું આવી ગયો છું ઉપર રૂમમાં અને અત્યારે વાગી રહ્યા છે હાલમાં 8. હાલે અહીંયા શું કરો બા તમે રૂમમાં? ગાઈડલાઈન ગુજરાતને હું મૂકવા આવ્યા તમે? મૂકી દો કઈ વાંધો નહીં. સાંજે કરે એસી ચાલુ કરીને હું એટલે એસી ચાલુ કરે ટાઈટ તો આવવાની જ છે. ઓઢવું તો પડે જ એટલે પછી ક્યાં જઈ નકર વળી ઠુંગરાઈ જાય ભાઈ અડધી રાત થઈને ત્યાં. હા પીઢા માણા થઈ ગયા, ઉંમર થતી જાય હવે એટલે બધી ટાઈટ તો આવવાની જ છે. ટાઈટ લાગ્યા વિના રહીએ નહીં અમે, જેમ ગઈડા થતા જાય એવી રીતના શરીર નબળું થતું જાય. તો બા હવે મુકાઈ ગયા ગોજરા ને એવું? હા અહીંયા બે બાજુ તો અહીંયા શું કામ હે? મારી બાજુમાં બેસ લેવું તને. હા લ્યો બેઠો લ્યો તમારા બાજુમાં. મારી બાજુમાં બેસ છે ને. હા આગળનું જૂનવાણી ગીત એક. જૂનવાણી ગીત સાંભળજો તમે બધા. મારા બા ગીત ગાય જૂનવાણી. ગીત કેટલું જૂનું ગીત હશે? એ કેટલા વર્ષોનું અમારા ભેટાના વખતનું. તમારા ગઈડા વખતનું ગીત? હા તો હારું કહેવાય. કોઈ હાય જૂની રહી હોય એવું તને સાંભળાવું ને મારી દીકરી. બધા સાંભળજો, બધા તમને મજા આવશે. આ જૂની રૂઢીના બધા ગીતો એ બધા જૂના યાદ બેટો માં સાંઢળી ઝુકારો મારા રાજો મારું દલરી જેવો જૂના ગીતો. મજા સાંભળવાની. હલો મારું દલરી જેવો રાજ ઈ બેસરું ના વીરને વાઘા શિવડાવો મારા રાજ મારું દલરી જેવો રાજ વૈધું એટલું
કમખો શિવડાવો મારા રાજો મારું દલરી જે હો રાજરિયાના બેટો. તો ગાઈઝ જો તમને કેવું લાગ્યું બાનું ગીત કે જો બાને તો જો બાએ જે ગીત ગાયું એ તો મને સાંભળવાનું બહુ મજા આવી. બા પાસે એવા કેટલાય ગીત એમ કે છે નહીં બા, કેટલા ગીત તમારા પાસે આવા મગજમાં પડેલા? મારી પાસે ઘણા છે. આપણે ટાઈમ મળશે ને જ્યારે બા નવરા હશે ને ત્યારે બા પાસેથી આવા જૂનવાણી ગીતો આપણે સાંભળતા રહ્યું યાર, મજા આવે. જે જૂની રૂટીના જૂની પેઢીના જે લોકો હોય એના પાસે બેહવાની એના ગીત સાંભળવાની એક અલગ જ મજા આવે. તો ગાઈઝ બાનું ગીત તો મને બહુ ગમ્યું અને તમને લોકોને ગમ્યું હોય તો કોમેન્ટમાં મને કહેજો કે તમને કેવું ગીત લાગ્યું બાનું. તો ગાઈઝ અત્યારે હું કરું છું આ બ્લોગને એન્ડ. તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી હશે અને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું પાછા નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો.